નમસ્કાર, કેમ છો? બધા મજા? હવે જુઓ, તમને એક સરસ વાત કહું, સત્ય ઘટના છે. અમારા એક ફોલોવર જે ફ્રેન્ડ ખાય એમને મને વિડીયો કરીને આખી વાત કરેલી છે, વિડીયો કોલ કરીને. હવે વાતમાં એવું હતું કે એક ગામ હતું, ગામની અંદર એક પરિવારમાં બે દીકરીઓ ને એક દીકરો હતો. આમાં દીકરીઓ બે હોશિયાર હતી, બરાબર, અને સીધો સાદો પરિવાર હતો. હવે જ્યાં મોટી દીકરી ખરી ને, એ મોટી દીકરી એનું નામ શર્મિષ્ઠા, અને જે નાની દીકરી ખરી એનું નામ સુરીલી. આમ શર્મિષ્ઠા ભણવામાં હોશિયાર હતી, એ કોલેજ જતી હતી, અને જેની દીકરી એ ભણવામાં હોશિયાર હતી. પણ પ્રશ્ન જેવો બનતો હતો કે એને કોલેજમાં જવાની તકલીફ પડતી, એટલે સાધનમાં ફરતી જાય, બિચારી આખો દાડો રખડીને પછી મોડી આવે, એટલે સાધનની ઠેકાણું પડવા નહીં, મતલબ ટાઈમસર બસ ના મળે, બધું થાય. એટલે એમાં એક દાડેથી ગામની અંદર એક બીજો છોકરો બાઇક લઈને જતો, એ જે ભણતી જગ્યાએ બાઇક લઈને જતું. એટલે પછી એના બાપે એવું કીધું કે ભાઈ આપણે ભાઈ ના જા, આપણે ભણ્યો જ છે ગામનો, એટલે એમ કહું અનાર તારે બેસી જવાનું, આપણે પેટ્રોલ પુરાવીશું, તારે જતું રહેવાનું કોલેજમાં. એટલે પેલો ભાઈ જે બાઇકમાં બેહાડતો હતો ને, એ ગામનો ભણ્યો હતો, એના મોંમાં નહીં રહેતો હતો, અને મોંમાં નહીં રહેતો હતો, એટલે એનાએ એમ કે ભાઈ ભણ્યો હોય તે વધુ નહીં. હવે એ બીજા સમાજનો હતો, બે અલગ અલગ સમાજનો હતો. પેલો ભણ્યો હોય એટલે બધા આખા ગામનો ભણો કહેવાય, ભણ્યો એટલે. એટલે પ્રશ્ન જેવો બને કે આ લોકો પાછાથી રોજ લઈને જાય ને, પેલી છોડી ભણીને, છોડી બહુ સંસ્કારી છોડી હતી, સીધી છોડી હતી બિચારી, બરાબર. પછી ધીરે ધીરે શું થયું કે પેલો છોકરો જે ખરો ને એમના ઘેર આવતો જતો થાય, એના ઘરવાળો ભણો કહીને જમાડો, પછી એના બાપાને જો જવું હોય તો પાછું સાધન લઈને વહેણ આવે, પેલું બાઇક હતું ને એના ભાઈ, એ સાધન લઈને વહેણ આવે ને જો જવું હોય વહેણ જાય, બરાબર. અને આમ થોડું ચાલતું રહ્યું, અને કાંઈ પેલો છોકરોને મિલવા જાય, છોરીને લઈને જાય, આવે કોલેજમાં જાય, બંને ભણતો વાળી. પછી એક દાડે એવું બનાવ બન્યો ને કે આ જે છોકરો હતો ને જે ભણ્યો, એ જે છોકરી જે ખરી ને શર્મિષ્ઠા, એની જે હગી મમ્મી, બરાબર છે, અમે એની હગી મમ્મીને લઈને, એનું નામ કોંતા, એટલે કોંતાળીને લઈ અને ભણ્યો નાહી ગયો મારો વાળો. આ હાવ બંનેની ઘટના છે, ખાલી નામ જ બદલ્યો છે. મેં ભણ્યો મમ્મીને ભણ્યો લઈને નાહી ગયો, નાઠ્યો એટલે શું થયું કે બધું જ વાત તો જાહેર થઈ જઈ. વિચાર કરો કે જે ઘેર એ લોકો ખવડાવતા હતા, પોતાના છોકરાને જેમ રાખતા હતા કે ભાઈ પોતાનો છોકરો હોય, ખાવા પીવા, દૂધ પોય, શીરો કરીને ખવડાવો, બધું જ ખવડાવતા, બધું જોડી રાખતા. પણ આ લોકો અને શું કરી કે એની પત્ની એના ઉપર એને નજર બગાડીમાં જે લાઈન નાહી ગયો. એટલે શું થયું કે પેલી સોરી ખરી ને, જે સોરીને તો કોલેજમાં જવાનું થાય, એટલે લોકો મેળા ભરવા મળ્યું, લોકો વાતો કરવા મળ્યું કે ઓની માં નાહી જેલી છે, ઓની માં નાહી જેલી છે. એટલે પેલા બિચારાનો છોકરોને બે બાળકોને ભણવાનું બંધ કરવું પડ્યું, હોશિયાર છોડી હતી જોઈએ, અને ઘરમાં પૂરે રહેવું પડ્યું. અમે ના લાયક એની માને ખબર ન પડે કોંતાળીને. કારું એ વસ્તુ જે ખરી એમ કે એમ યા કરી, એટલે કરવાથી શું થાય કે આ મારા છોકરાનું હગુચાણા થાય એવું કોઈ વિચાર્યું ને? કશું ના વિચાર્યું. અને પેલો છોકરો હતો એને એ ના જો કે મારી કરતાં આની ઉંમર મોટી છે, આનો પરિવાર છે, અને જે ઘેર હું ખાઉં છું. એટલે વિચાર કરો, મતલબ આ વાતમાં મુદ્દો એક જ છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિને ઘરમાં પહેરીએ ને આપણે જોવું પડે કે એ વ્યક્તિ કેવું છે. આપણે હાપનું દૂધ નહીં પી રહ્યા ને, અમુક જગ્યાએ આપણે એવા વ્યક્તિઓને આપણે ઘરમાં ગુસ્સા તો આપણું આખું ઘર ખોદી નાખ્યું, આપણે આખા પરિવારને રમણ ભમણ કરી નાખીએ. એટલે અમુક વખત આપણે હાપ ઉછેરવાનો ધંધો કરતા હોઈએ. કેમ કે આપણે વિચારવું જોઈએ કે આપણે જે વ્યક્તિને વાટકો ભરીને દૂધ પીએ છીએ, હાપતો નહીં, નાખતો નહીં ના, કે લોબા કરે તમારા પરિવારને ડંખ મારાય. આવા બનાવો કેટલાય બનેલા છે. એટલે આ ભાઈ આ વસ્તુમાં શું થયું, ધીરે 2 મહિને પેલો પાછો આવ્યો, ત્યાં જોઈ જો વધતું હોય તો સમાજમાં આની આપણું જીરો થઈ જતી, બરાબર. અને છોરીઓ બિચારી શું કરે, માને કર્યું એટલે બધું એમ ચાલવા મળ્યું. પણ હાલ છોડીઓને હગું થતું નહીં, કારણ કે કોણ હગું કરે એ વાગે. એટલે માની ભૂલના કારણે આખો પરિવાર રમણ થયો. અને મેથી વિશેષ એ વસ્તુ હતી કે જે વ્યક્તિને પોતાનો ભણ્યો મોની, બીજા સંબંધો તો છતાં પોતાનો ભણ્યો મેલી મોની એના ઘેર આશ્યો, એને પોતાના છોકરાને જેમ રાખતો હતો એ લોકો પેલા. પણ એ પેલાને આખી દોનત બગડી અને આવડા ધંધા કરવા માંડ્યા, બરાબર. એટલે ટૂંકમાં કહેવાનું કે આપણે કહેતા કે પેલી જૂની કહેવત છે, વસ્તુ સાચી જ છે કે ભાઈ માણસ જોઈને સંગ થાય, બરાબર છે. બાકી આવી રીતે જો તમે વિચાર જેવું કે તમારા ઘેર કોઈ વ્યક્તિ, અજાણ્યો વ્યક્તિ આવતો હોય ને જતો હોય ને, તો એનું જોઈ લેવું પડે, એની ડિટેલ જોવી પડે કેવું છે. બાકી તમે આથી હાપ ઉછાળવાના ધંધા બંધ કરજો, નકર તમારા આખા પરિવારને ડંખ મારતા ખબર ના પડે, સીધા થાય. મિત્રો આ વિશે તમારો શું અભિપ્રાય છે જણાવજો. જય હિન્દ, જય ભારત.